નતાશા પાર્ક યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી। વડોદરા શહેરમાં ગણેશોત્સવની ખૂબ જ ધૂમધામથી ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા શહેર નિઝામપુરા વિસ્તારમાં આવેલા નતાશા ભાગ 2 ખાતે છેલ્લા 33 વર્ષથી ગણપતિ સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે ગણપતિના 10મા દિવસે ગણપતિને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો, જેમાં સોસાયટીમાં ગણેશોત્સવની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સોસાયટી દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। સાથે શ્રીજીની સ્થાપના દરમિયાન સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે આનંદનો ગરબો તથા અન્નકૂટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં સોસાયટીના સભ્યોએ જણાવ્યું હતું કે हाँ, जय गणेश। नताशा पार्क सोसायटी नंबर 2 लगभग 1991 थी अँ घड़ी गणपति महोत्सव उजवाय है। शुरुआत में अमे 4 रस्ता पर उजवता था, पछी कोरोना पछी अँ घड़ी बी 155 में अँ घड़ी अमे सोसायटी गणपति अने एमना द्वारा उजवाय है। अने दर वखते लगभग इको फ्रेंडली अमे गणपति करता होईए छे। आखी सोसायटी जे छे बहुत सरस रीते आमां बधा ज पार्टिसिपेट थाय छे અને દર વખતે અહીંયા આગળ રમતની સાથે રમત પણ ચાલુ રહે છે। સાથે સાથે 56 ભોગ એટલે કે સરસ અન્નકૂટના જે છે એ પણ અહીંયા આગળ અમે સરસ રીતે કાર્યક્રમ યોજીએ છીએ, ગરબાનું આયોજન કરીએ છીએ અને આ રીતે સરસ રીતે અહીંયા આગળ વિસર્જનની જે છે ક્રિયા પણ બહુ સુંદર રીતે અમે પાર પાડતા હોઈએ છીએ। એટલે આ રીતે સોસાયટીના સહકારથી અને બધાના સહકારથી ખૂબ જ સરસ રીતે અહીંયા ગણેશ ઉત્સવ ઉજવાય છે। 1951 થી 1991 થી અહીંયા આગળ અમારે ઉજવીએ છીએ ગણપતિ। મારું નામ સંજય શાહ છે અને અહીંયા નતાશા પાર્કમાં જ રહું છું અહીંયા।